નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીષા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વિદ્યાનગર સ્થિત નલિની કોલેજમાં યોજાયો સ્નેક શો। જેસીઆઈ વલ્લભ વિદ્યાનગર દ્વારા ઓપન આણંદ વિદ્યાનગર ટ્રાયસિકલ સ્પર્ધાનું આયોજન। વિદ્યાનગર સ્થિત નલિની આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે મહિલા સશક્તિકરણ વિષય પર સેમિનાર। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। નલિની કોલેજમાં નેચર ક્લબ અને કોલેજના સહયોગથી એક સ્નેક શો યોજાઈ ગયો, જેમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો, સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી સાપ વિશે જાણકારી મેળવી હતી। धार्मिक वृत्ति वाला छेल्ला 5 वर्षથી હું નેચર ક્લબ સંભાળી રહ્યો છું અને દર વર્ષે અમે 2 રાત જંગલમાં રહીએ છીએ અને એન્યુઅલ કેમ્પ આપણો કોલેજનો 40 થી 45 વિદ્યાર્થીઓને લઈને જઈએ છીએ। મારી સાથે ગિરીશભાઈ ચૌધરી અને તસ્મીલાબેન આ વખતે છે। એની આંખો શરીરના પ્રમાણમાં ઘણી નાની હોય છે અને શરીરના રંગ જેવી હોય છે જે દૂરથી નથી જોઈ શકાતી। દૂરથી જોઈએ તો બે મોડા હોય એવું લાગે, માણસો ઉપર કોઈ દિવસ હુમલો નથી કરતો। શરીરનો રંગ જોઈએ તો માટીમાં એકદમ ભળી જાય એવો રંગ મોટાભાગે જમીન ઉપર રહે છે। દર વર્ષે પ્રકૃતિ અને પ્રકૃતિ સાથેનું આપણું આદાન પ્રદાન વ્યક્તિ પ્રકૃતિની સાથે સતત ઓતપ્રોત છે। આ સ્નેક શોમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થી ભાઈ બહેનોને સાપથી પર્યાવરણને શું લાભ થાય છે તે વિશે માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે જો કોઈ જગ્યાએ સાપ દેખાય તો સાપને કેવી રીતે પકડવો તથા સાપ કરડવામાં શું કરવું તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી। અમે આ રેપ્ટાઇલ એજ્યુકેશન પ્રોગ્રામ એટલે કે સરીસૃપ શિક્ષણ પ્રોગ્રામ કરીએ છીએ સ્કૂલોમાં, કોલેજોમાં। સાપ વિશે અને બીજા સરીસૃપ વિશે જે અંધશ્રદ્ધા હોય છે એને દૂર કરવાનું એક વૈજ્ઞાનિક જ્ઞાન છોકરાઓને મળે એના માટેનો આ પ્રોગ્રામ છે। તો એના માટે અમે અલગ અલગ જગ્યાએથી જે સાપ પકડ્યા હોય, બચાવ્યા હોય એને થોડાક દિવસ માટે અમારી જોડે રાખીએ છીએ અને સ્કૂલમાં પ્રોગ્રામ માટે અને કોલેજોમાં પ્રોગ્રામ માટે આ રીતે અમે સાપને રાખીએ છીએ, જેનાથી લોકો સમજી શકે કે આપણી આજુબાજુ કયા પ્રકારના સાપ થાય છે અને એમને ઝેરી સાપ અને બિનઝેરી સાપની માહિતી મળી રહે અને એક પ્રાથમિક માહિતી રહે એમની જોડે કે કયા સાપથી અમારે દૂર રહેવું જોઈએ। એમાં આજે નેચર ક્લબ દ્વારા જે સર્પ દર્શનનો કાર્યક્રમ હતો એમાં અમને ઘણા બધા સાપ વિશે જુદી જુદી માહિતી લીધી અને જેઓએ અમને વંચિત હતા જે સાપથી અને શું થઈ શકે છે, કયા સાપમાં શું હોય છે શું નહીં, એ બધી અમને ખરેખર ખ્યાલ આવ્યો અને અમે જે ખાલી ખોટી ભ્રમણાઓમાં હતા એનાથી અમને પણ ઘણું સારું એમ સરળ રીતે જાણી શક્યા
અને ભવિષ્યમાં કોઈને બી સાપ વિશે જે કંઈ થાય એનો અમે સારી રીતે ઈલાજ કરીએ એવી અમારામાં એક પ્રેરણા મળી. રસદ કુવા તરીકે ઓળખાય છે. આમાં અને અજગરમાં તફાવત શું છે? તો પહેલામાં પહેલો લંબાઈ. અજગર લગભગ 18 ફૂટ સુધી લાંબો થઈ શકે. અને આજે જે સર્પ નિદર્શનમાં જુદા જુદા સાપો જોવા માટે મળ્યા તેથી એમનો પણ આભાર માનું છું. અને જે એમને સર્પો વિશેનું જે અલગ અલગ જ્ઞાન, પ્રાથમિક સારવાર શું છે, એના માટે શું કરવું જોઈએ, એના માટે કઈ રેસી મૂકવી જોઈએ, એવા અલગ અલગ કાળોતરો, કોબરા જેવા નાગો, અલગ અલગ નાગો વિશે માહિતી આપી તે બધું આભાર માનું. નલિની કોલેજના ચાલતા નેચર ક્લબના કન્વીનર તરીકે કામ કરું છું અને આજનો કાર્યક્રમની અંદર સમાજની અંદર જોવા મળતા જે સાપ વિશેના અભિપ્રાયો છે અને છોકરાઓને એ ખબર પડે કે સાપ આપણો દુશ્મન નથી પણ આપણો મિત્ર છે. સાપ દરેક ઝેરી નથી હોતા. એમ ઘણા બધા એવા દુનિયામાં સાપ છે. મોટા ભાગના બિનઝેરી સાપો છે અને બિનઝેરી સાપો છે એ કરડતાથી માનવીનું મૃત્યુ નથી થતું. એમ સાપ આપણને ખેતીમાં કે બીજી બધી જગ્યાએ ઉપયોગી થાય છે કે જે આપણા ખેડૂતોને પણ રક્ષણ મળે છે. તરીકે ઓળખાય છે. આના નામનો મતલબ કાઢીએ, ઇંગ્લિશ જે નામ છે આનું ચેકર્ડ કિલબેક. શરીર ઉપર જોઈએ તો કાળા કલરના ચોરસ માર્કિંગ હોય છે, એના લીધે ચેકર્ડ કિલબેક તરીકે ઓળખાય છે. ગુજરાતીમાં બ્રાહ્મણ તરીકે ઓળખાય છે અને ઇંગ્લિશમાં રેડ સ્નેક તરીકે ઓળખાય. લંબાઈનો સાપ એક અઠવાડિયામાં 7 થી 8 ઉંદર થઈ જાય છે. આપણી આજુબાજુ જોવા મળતો લાંબામાં લાંબો સાપ 11 ફૂટ સુધી લાંબો થઈ શકે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. જેસીઆઈ વલ્લભ વિદ્યાનગર દ્વારા ઓપન આણંદ વિદ્યાનગર ટ્રાયસિકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14/9/2013 ના રોજ બપોરે 3 કલાકે ભાઈકાકા સ્ટેચ્યુ પાસે 3 થી 5 વર્ષ સુધીના બાળકોમાં છુપાયેલી આંતરિક શક્તિઓને ખીલવવા આ સ્પર્ધાનું આયોજન ખાસ જેસી વીક દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 40 થી વધારે ભૂલકાઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં જેસીઆઈ ઝોન 8ના ડિરેક્ટરો, પ્રમુખ, ઉપપ્રમુખ અને લગભગ બધા જ કારોબારી સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાથે સાથે આ કાર્યક્રમમાં વલ્લભ વિદ્યાનગર પોલીસ પીએસઆઈ ગૌરાંગભાઈ પટેલ તથા સ્ટાફ અને આણંદ વિદ્યાનગરની જનતાનો પણ પૂરતો સહયોગ મળ્યો હતો. અહીંયા અમે નાના છોકરાઓ માટેની ટ્રાયસિકલ રેટ જેસીઆઈ વલ્લભ વિદ્યાનગર તથા કિડઝીના સૌજન્યથી અમે કરેલી હતી. એ સૌથી સફળ ગઈ છે અને 40 જેટલા પાર્ટિસિપેટ થયા. તો હું મારા જેસીઆઈ વલ્લભ વિદ્યાનગરના પ્રેસિડેન્ટ જેસી વિપુલભાઈ, જેસી વીકના ચેરમેન જેસી હેમલભાઈ તથા મારા કો પ્રોજેક્ટ ડિરેક્ટર જેસી નૈનેશ શાહ, જેસી કમલેશ સુતાર, જેસી રાજેશ મિસ્ત્રીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. છતાં મારા જેસી મેમ્બર્સ જે કલીગ જેમણે મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે તેમનો પણ હું આભાર માનું છું. જેસી વલ્લભ વિદ્યાનગરના પ્રેસિડેન્ટ જેસી વિપુલ પટેલ, જેસી વીકના પ્રોજેક્ટ ચેરમેન જેસી હેમલ પટેલ તથા આ જે ઇવેન્ટ છે તેના પ્રોજેક્ટ ચેરમેન જેસી અજય શાહ, ત્રણ મિત્ર જેસી વલ્લભ વિદ્યાનગર સમગ્ર ટીમે જબરદસ્ત પ્રોગ્રામ આ વીક દરમિયાન આયોજન કરેલ છે. તેના ભાગરૂપે આજે ટ્રાયસિકલ રેલી 2 થી 4 વર્ષના વિદ્યાર્થી છોકરાઓ માટે, એમાં 40થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સરસ આયોજન. અહીંના છોકરાઓ અને વાલીઓને ઇન્વોલ્વમેન્ટ થાય અને વાલીઓને છોકરા લોકોને એક સારામાં સારો પ્રોગ્રામ કરી શકે તેના માટે જેસી વલ્લભ વિદ્યાનગર આ પ્રોગ્રામને ખરેખર બિરદાવવા લાયક છે અને સમાજમાં છોકરા લોકોને એક ઉત્તમ તક આપવા માટે, રોડ ઉપર બી સારામાં સારી સાયકલ ચલાવવાની એક પ્રેક્ટિસ કરાવવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. એમની સમગ્ર ટીમને ભવિષ્યમાં પણ આનાથી વધારે સુંદર કાર્યક્રમો એવો કરતા રહે તેવી જ એમને શુભેચ્છા. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. તો મિત્રો અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth.
વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. વિદ્યાનગર સ્થિત નલિની આર્ટ્સ કોલેજમાં આણંદ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓ માટે મહિલા સુરક્ષા માર્ગદર્શન તથા સશક્તિકરણ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજકાલ મહિલાઓ પર થતા અત્યાચારના બનાવો સમાજમાં જે રીતે વધી રહ્યા છે તેને અનુલક્ષીને મહિલાઓ સ્વરક્ષણ કેવી રીતે કરી શકે તે માટે આ સેમિનારમાં સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ માટે કેવા પ્રકારના પગલાં લેવા તે વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. સેમ કેસ છે બોમ્બેનો જર્નાલિસ્ટ, એક લેડી જર્નાલિસ્ટ જે બધા ડ્યુટી કરી રહી છે એને બહુ જ ખરાબ રીતે એની સાથે બિહેવ કરવામાં આવ્યું અને આ રેપ પછી પણ જે ચુકાદો આવશે એમાં ગુનેગારોને શિક્ષા થશે. 2-5 ગુનેગારો શિક્ષા પામે છે પણ એમાં એ જર્નાલિસ્ટને શું મળ્યું? જ્યારે કોઈ ગુનો બને છે અને એ ગુનાનો નિકાલ આવે છે, એનો સજા થાય છે ત્યારે ગુનેગારને શિક્ષા થાય છે પણ એ ગુનાનો ભોગ બનનાર વ્યક્તિનું શું? આપણામાંથી દરેકે રાણી મુખર્જીની રાજા ક્યાં એ દ્વારા જોયેલી છે, જોઈ છે, પણ આપણે રાણી મુખર્જી જેટલા હિંમતવાળા નથી कि આપણે ત્યાં જઈને અદાલતમાં જજ સાહેબને કહી શકીએ કે જજ સાહેબ जिसने मेरे को रेप किया है मैं उसी से शादी करूंगी. અને એ યોગ્ય પણ નથી, મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. કારણ કે જે વ્યક્તિએ તમારા માનસિક શારીરિક શોષણ કર્યું છે, તમને માનસિક અને શારીરિક બંને રીતે વિંધી નાખ્યા છે, તમારે જેને કહેવાય ને કે કત્લ કરી નાખ્યું છે તમારી તમામ પ્રકારની શક્તિઓ, એ વ્યક્તિ સાથે તમે આખી જિંદગી કેવી રીતે પસાર કરી શકો? અને દરેક બળાત્કારનો ભોગ બનનાર યુવતી કે મહિલા એનું માનસિક સ્તર એટલું બધું નીચું થઈ જાય છે કે લાઈફ ટાઈમ સુધી બીજા દ્વારા કરાયેલી આ ઘટના માટે પોતાની જાતને હંમેશા કોસતી રહે છે. આજે 12 સપ્ટેમ્બરના રોજ અમારી કોલેજમાં વિમન સેલ અંતર્ગત મહિલા સુરક્ષા અને સશક્તિ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં આ કાર્યક્રમના મુખ્ય વક્તા અમારા મહેમાન ડીવાયએસપી ફાલ્ગુની મેમ હતા, જેમણે અમને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું કે સ્ત્રીઓએ કેવી રીતે પોતાની સુરક્ષા કરવી અને એને પોતે જાગૃત થવું પડશે કે પોતે પોતાના કાર્યો સફળ કરી શકે. આજનો આ કાર્યક્રમ વિમેન સેલ અંતર્ગત રાખવામાં આવ્યો છે. માનનીય ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલને આપણે બહુ ટૂંકા નિમંત્રણે માન આપી અને નલિની કોલેજની બહુ મોટી બહેનોને સંબોધવા માટે આવ્યા છે. મુખ્ય પ્રશ્ન આજની તારીખમાં બહેનોના જે વિકટ પ્રશ્નો છે, વિકટ સમસ્યાઓ છે, જે ફીલ કરી રહી છે એ પોતાને, એમાંથી એને કઈ રીતે એના મૂંઝવતા પ્રશ્નો, એનું માર્ગદર્શન, એનું પ્રોટેક્શન, કાયદો એના પક્ષે શું છે, આ બધાની વિસ્તૃત માહિતી નલિની કોલેજની બહેનોને મળી રહે એ માટેનો મારો એક આ પ્રયત્ન હતો. અને એમાં માનનીય ફાલ્ગુનીબેને જે રીતે મને સાથ અને સહકાર આપ્યો છે અને મારો સ્ટાફ એ રીતે, અને ચારુતર વિદ્યામંડળની પણ આપણે આ અંગે માર્ગદર્શન મેળવ્યું. એમના માર્ગદર્શન પ્રમાણે આખા કાર્યક્રમનું આપણે આયોજન કર્યું છે અને એનો સંપૂર્ણ એનો લાભ લે એ માટે થઈ અને આ રીતે પણ એક જાગૃતિનું કામ આ નલિની કોલેજ કરી રહી છે. થેન્ક યુ. પ્રવર્તમાન સમયમાં આપણે મીડિયામાં જોઈ રહ્યા છીએ કે બહેનોની સાથે વારંવાર વિવિધ પ્રકારના ગુનાઓ આચરાતા રહે છે અને એમાં કેટલાક ગંભીર પ્રકારના ગુનાઓ બનવા પામે છે, જેમાં ઘણે અંશે આપણે જોઈએ છીએ કે બહેનોની નિષ્કાળજી કે અજ્ઞાન જવાબદારો છે. તો આ પ્રકારની નિષ્કાળજીમાંથી એ લોકો કઈ રીતે ઉગરી શકે અને તેમનું અજ્ઞાન દૂર થાય અને વારંવાર આ પોલીસ દ્વારા એ લોકોને સપોર્ટ આપવામાં આવે, ગાઈડન્સ આપવામાં આવે, જેથી એ લોકોનું કોન્ફિડન્સ લેવલ બિલ્ડઅપ થાય અને એ લોકો ખૂબ જ સારી રીતે પોતાની સામે આવતી કોઈ પણ ક્રિટિકલ સિચ્યુએશનનો સામનો કરી શકે. એના માટે આજે નલિની આર્ટ્સ કોલેજમાં
મહિલાઓ માટે, બહેનો માટે એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને જેના માટે આચાર્યશ્રીએ બહુ સારો સહયોગ આપ્યો છે. જે વખતે તમારું નામ લે તો મને યાદ કરજો અને છતાંય બહુ બેશરમ હશે, સાવ લફટ હશે તો એક ઝાપટ મારી દેવાની. તમે એને એક વખત એક ઝાપટ મારશો ને તો આજુબાજુ જે 8-10 જણ બીજા કોઈ ઊભા હશે ને એ બી આવશે. શું થયું? ચલો અમે મદદ કરીએ ને હાથ સાફ કરી દો. અમે કોઈ વ્યક્તિ તમને એવું કહેવા નહીં આવે કે બેબી કેમ કે છોકરાને ઝાપટ મારી, કારણ કે બધાને ખબર છે કે બદમાશી કરી હશે તો એને જ કરી હશે અને આ તમારો પ્લસ પોઈન્ટ છે. પણ આપણે આપણા પ્લસ પોઈન્ટનો ક્યારેય યુઝ નથી કરતા. આપણને હંમેશા આપણી નબળાઈઓ દેખાય છે અને સ્ત્રી તરીકે નબળામાં નબળું પાસું હોય તો તમારા ઇમોશનલ જે બી તમારા ઇમોશનલ ભાવો છે, મોટામાં મોટી નબળાઈ શું છે સ્ત્રીની ખબર છે? એના વખાણ. ગમે તેવી નોર્મલ ફોર્મલ છોકરી દેખાતી હોય ને, પણ કોઈ છોકરો આવીને એવું કહેશે ને કે તું ઐશ્વર્ય રાય જેવી દેખાય છે, આજે તું નવો ડ્રેસ પહેર્યો છે તને બહુ સરસ લાગે છે, તું કરીના કપૂર જેવી દેખાય છે, એટલે છોકરી અડધી તો પાણી થઈ જાય. એટલે જ પેલાથી અડધું કામ તો પતી જાય. પણ જ્યારે કોઈ તમારા આવા વખાણ કરે ત્યારે સામે એને એવું કહો અને આજે ખબર પડી મને તો 21 વર્ષથી ખબર છે હું ઐશ્વર્ય રાય જેવી દેખાઉં છું. એક વખત એક છોકરાને આપેલો આવો જવાબ બાકીના 10 છોકરાઓને તમારા વખાણ કરવાથી રોકશે અને એના ફ્રેન્ડ સર્કલમાં એવું જ કહેશે કે જવા દે ને, એ તો એને સંચેડવા જેવી નથી. આટલેથી જ તમારો બચાવ થવાની શરૂઆત થઈ જશે. આટલેથી જ. પછી ક્યારેક એવું બી બની શકે કે ચલો તમારું સર્કલ છે, મોટું છે, 3-4 બોયઝ છે, તમે 3-4 ગર્લ્સ છો, નો ડાઉટ છે, પણ એ સર્કલમાં બોયઝ કેવા હોવા જોઈએ? ક્યારેક તમે કોઈ મુશ્કેલીમાં છો તો તમને સાચું ગાઈડન્સ આપી શકે, તમને પ્રોટેક્ટ કરી શકે. તમારામાંથી બધા એ જવાની હે દિવાળી જોયું છે ને? એમાં પેલા गोल्डन हेयर वाली छोकरी आप बायो चलावे छे, आ जाओ मेरे सामने, मेरे दोस्त भी है मेरे साथ. અને પાછળ વળી જોવે છે ત્યારે પેલા બે ક્યાં હોય છે? આવા બોયફ્રેન્ડ તમારા નહીં હોવા જોઈએ. તમારી સાથે તમારો ફ્રેન્ડ છે એનું બેકગ્રાઉન્ડ ચેક કરો, એની હિસ્ટ્રી શું છે, એ કોની સાથે ફરે છે, કોની સાથે હળે છે, કોની સાથે વાત કરે છે અને એ જે વાત કરે છે એમાં તમારો ઉલ્લેખ કઈ રીતે કરે છે એ વેરીફાઈ કરવાની જવાબદારી તમારી પોતાની જ છે. કારણ કે તમે એક ભોળા ભાવે એની સાથે એક નોર્મલ રિલેશન રાખતા હશો, પણ એના સર્કલમાં જે રીતે હું કહેતો હશે ખબર છે, જોયું આવી ગઈ ને આપણી બાજુમાં, એ તો આપણો માલ છે, આ શબ્દો કહેતા હશે અને મેં કાન સાંભળેલા છે. એક છોકરીએ એના મોબાઈલમાં રેકોર્ડ કરેલા શબ્દો મને સંભળાયા છે, મને કે મેડમ આવું બોલે છે મારા વિશે આ છોકરો, હવે એને મારે શું કરવું? અને પછી એને અમે કોલેજમાંથી ઘસડી લઈ જઈને મારેલો પણ છે. તમે કોઈ વ્યક્તિ સાથે ભોળા ભાવે બાંધેલો સંબંધ કેટલી મોટી સમસ્યાઓ સર્જી શકે છે તમને અત્યારે નહીં સમજાય. જ્યારે કોઈ એવી ઘટના બનશે ત્યારે તમને ખ્યાલ આવશે કે મેં કેટલી મોટી ભૂલ કરી દીધેલી છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર. તો મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth.